બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ખાનકા અહેલે બેત અને યુનિટી યુથ ફાઉન્ડેશને સંયુક્ત રીતે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું। એસએસજી હોસ્પિટલમાં દરરોજ એક ટાઈમ દર્દીઓના સગા સંબંધીઓને યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા દાતાઓ સંસ્થાઓ અને લોભધારીના વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવે છે। ભૂખ્યાને ભોજન અને ગરીબોને શિક્ષણ અને મેડિકલ સેવાઓ માટે તત્પરતાથી કાર્ય કરતા યુનિટી યુથ ફાઉન્ડેશનની અપીલ પર આજે હજરત સૈયદ હસન અલી નાપાડવાલે બાપુની સરપરસ્તીમાં ચાલતા ખાનકા અહેલે બેતની ભાગીદારીથી પવિત્ર મોહર્રમ મહિનાની શહીદે કરબલાની યાદમાં આજે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓને બપોરે ભોજનનું ફરસાણ સાથે પીરસવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સૈયદ હસન અલી બાપુએ સાજિદભાઈ પઠાણ દ્વારા હોસ્પિટલમાં ભૂખ્યાને ભોજન આપવાની સેવાની બિરદાવી હતી। આજે નઈમભાઈના આર્થિક સહયોગથી દર્દીઓના સગાઓને ભોજન આપવાની સેવા સંભવ થઈ હોવાનું જણાવ્યું હતું અને સમયાંતરે ભૂખ્યાને ભોજન અને મેડિકલ સેવાઓ તથા શિક્ષણ માટે વિદ્યાર્થીઓને સાધનિક સહાય જેવી સેવાઓમાં સહકાર આપવાની ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ખાનકા અહેલે બેત દ્વારા એક વૃદ્ધ વિધવા મહિલાને દુકાન પર પ્લાસ્ટિક ઢાંકવા તથા પાન પડીકી મસાલા અને નાસ્તાના પડીકાનો માલ સામાન ભરવા 5000ની આર્થિક સહાય પણ સૈયદ હસન અલી બાપુના ખાનકા અહેલે બેત દ્વારા કરવામાં આવી હતી। યુનિટી યુથ ફાઉન્ડેશન અને ખાનકા અહેલે બેત દ્વારા આજે અપાયેલ ભોજન સેવામાં સાજિદ પઠાણ, ગૌતમભાઈ કંદોઈ, જાવેદભાઈ શેખ તથા અન્ય સેવાભાવી લોકોએ ખડે પગે સેવા આપી હતી। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। આવું નહીં કરવાનું, ગમે તે હોય જે હોય એને મોકલો અને ખવાડીશું। હા, बोला भाई आना पर आप करना मेरा कुछ सामान आ फिर आप इधर आ जाओ। हाँ बस आओ बोलो तो आओ नहीं करो बच्चा માટે હરકા છે બચ્ચા માટે
हम लोग खुश नसीब है कि मौला हुसैन के मुक़द्दस महीने में खिदमत करने का मौका मिला। कौम की खिदमत करना सबसे बड़ा काम है। आज गरीब नवाज अलैहिस्सलाम की नबी शरीफ के मौके पर सरकारी हॉस्पिटल में हमने जो मरीजों के रिश्तेदार जितने भी आए उन सबको खाना खिलाने का इंतज़ाम किया। मेरी बस की बात नहीं, आप लोगों को बताऊँ कि आज का जो खाना है हमारे एक नईम भाई की फैमिली की तरफ से उनको खिदमत करने का मौका मिला है। अल्लाह करीम इनकी इस दावत को कबूल मंजूर फरमा ले और तमाम मरीजों को मौला ताला शिफाए कामिला अजला अता फरमाए और अल्लाह किसी का मोहताज न बनाए। मौला हुसैन के सदके वसीले से हमारी जो खिदमतें हैं बार बार ऐसी खिदमत करने का हमें मौका नसीब। ઘંટી શ્વેતને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।